સોશિયલ મીડિયામાં બોટાદ શહેર સંબંધિત હોવાનું જણાવાતો એક વિડિયો વાયરલ થયો છે. વિડિયોમાં ધાર્મિક શોભાયાત્રા દરમિયાન જાહેર માર્ગ પર કેટલાક લોકો દ્વારા જોટા બંદૂક અધર કરી લોકોને દેખાડીને બંદૂક હાથમાં લઈને નૃત્ય એટલે કે ડાન્સ કરવામાં આવ્યું હોવાનું જોવા મળે છે. આ વિડિયો ક્યાંનો છે અને ક્યારેનો છે તેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેમ છતાં વિડિયોમાં જાહેર સ્થળે હથિયાર દેખાડવાની ઘટના સ્પષ્ટ રીતે નજરે પડે છે. ભારતના આર્મ્સ એક્ટ 1959 તથા આર્મ્સ રૂલ્સ 2016 મુજબ જાહેર સ્થળે હથિયારનું પ્રદર્શન કરવું અથવા બંદૂક હાથમાં લઈને નૃત્ય કરવું માન્ય નથી. કલેક્ટર અથવા પોલીસ દ્વારા આપવામાં આવતી પરમિશન સામાન્ય રીતે માત્ર સુરક્ષા હેતુ માટે બંદૂક લોડ વિના અને કવર અથવા હોલ્સ્ટરમાં રાખવાની શરતો સાથે જ આપવામાં આવે છે. આવો વિડિયો સામે આવવાથી જાહેર સ્થળે હથિયાર દેખાડવાનો ઉદ્દેશ્ય શું હતો અને તેનાથી જાહેર શાંતિ પર કોઈ અસર પડી શકે કે નહીં તે બાબત ધ્યાન ખેંચે છે. વાયરલ થયેલા વિડિયોને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જોવા મળી રહી છે.